કે ક્યાંય લગ્નમાં મેળ નથી મળતો અને લગ્ન જીવન કેવું રહેશે, મળશે પણ પાછળ કેવું મળશે અને ભાગ્યોદય કેદી છે? શું નામ છે આપનું? કઈ વિધિ કરવાની છે? અનિલભાઈ. અનિલભાઈ, સામાન્ય રીતે જન્મકુંડળીનો જો આધાર લેવામાં આવે તો બુધ, શુક્ર અને રાહુ જ્યારે શુક્ર સાથે જોડાયેલો હોય, રાહુ શુક્ર સાથે સમતપ્ત યુગમાં આવતો હોય, રાહુ શુક્રને પીડિત કરતો હોય ત્યારે લગ્ન જીવનના સારા સુખાકારી માટે ગમે એટલા પ્રયત્ન કરી અને છતાં એમાં સફળતા મળતી હોતી નથી. ત્યારે આપણું શાસ્ત્ર બહુ સરળતાથી એવું સમજાવે છે કે આવા સમયે કુળદેવીની ઉપાસના ખૂબ જ લાભપ્રદ રહેતી હોય છે. એક નાનકડો પ્રયોગ આપણે હું બતાવું કે પીળા કલરનું કોઈ કપડું હોય, જે તમારી એક વેંચ ભરો એટલું કપડું લેવાનું છે, ચારે બાજુથી એને બને તો સીવી નાખવાનું છે એટલે એને બંધનમાં આવે છે. અંદરના ભાગમાં એક સ્વસ્તિક બનાવી અને બે બાજુ તમે ત્રિશૂળ બનાવી શકો છો. સ્વસ્તિકની ચાર બાજુ 4 ચાંદલા કરતી વખતે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચે આ મંત્રનો જાપ કરો. વચમાં જ્યારે ચોખા મૂકો ત્યારે સર્વા બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સમન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ સંશય, આ માતાજીના આશીર્વાદરૂપ શ્લોક બોલી અને ચોખા મૂકો છો. નિયમિતતાપૂર્વક એક ચોખ્ખો દાણો મૂકતા જાઓ અને મંત્ર જાપ કરતા જાઓ. એ મંત્ર ચંડીપાઠની અંદર બતાવવામાં આવ્યો છે. દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી. આ મંત્ર દ્વારા જો પાઠ કરવામાં આવે, ચંડીપાઠને કોઈ બ્રાહ્મણ પાસે સંપુટિત આ મંત્ર દ્વારા કરવામાં આવે અથવા તો પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવમ, આ મંત્રનો બ્રાહ્મણ દ્વારા ચંડીપાઠ કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામ મળે. મિત્રો, એક વસ્તુ એ છે કે આપણે ઘરે નવચંડીનો યજ્ઞ કરાવતા હોઈએ છીએ, પણ કોઈ પણ બ્રાહ્મણ આવી અને 13 વખત જો આપણે ત્યાં આવી રીતે સંપુટીકરણ ચંડીપાઠ કરે ત્યારે એ નવચંડી જેટલું જ આપણને ફળ પ્રાપ્ત થતું હોય છે. અને આ રીતે માતાજીના આશીર્વાદ થાય તો જ તમારા દાંપત્ય જીવનમાં સારી સુખાકારી મળશે, ધંધામાં સારી સફળતા પ્રાપ્ત થશે. જય ગણેશ. આચાર્યજી, એક પત્ર આવ્યો છે જુનાગઢ જિલ્લાના કોડીનાર તાલુકાથી, ગીર દેવડી ગામથી લખે છે ચુડાસમા મહેશભાઈ. તેઓએ જન્મ તારીખ જણાવી છે 15/3/95, જન્મ સમય છે સાંજના 4 કલાકનું અને જન્મ સ્થળ છે ગીર દેવડી. જણાવે છે કે 12 ધોરણ પાસ કર્યું છે અને આર્મીમાં ભરતી થવાની ઈચ્છા છે, તો આમાં સફળતા મળશે કે કેમ? કોઈ પણ લશ્કરી બાબતોમાં પોલીસ ખાતાની અંદર અથવા તો આવા શાસકીય ક્ષેત્રની અંદર જ્યારે સૈનિક તરીકે જ્યારે જોડાવાનું હોય ત્યારે જન્મકુંડળીમાં મંગળ બળવાન હોવો જરૂરી છે. અહીંયા મંગળ પ્રબળ નથી, જેના કારણે આવા ક્ષેત્રની અંદર આગળ વધવા માટે મંગળની ઉપાસના તમારે કરવી ખાસ જરૂરી બની જશે. મંગળની ઉપાસનામાં ભગવાન મંગળની પૂજા, ભગવાન ગણપતિની પૂજા જો કરવામાં આવે તો આ ક્ષેત્રની અંદર આગળ વધી શકાશે. હજી કદાચ તમારા કર્મક્ષેત્રમાં આગળ વધવા માટે 2 કે 3 વર્ષની જે વિલંબ દેખાઈ રહ્યો છે, 2017ના ફેબ્રુઆરી મહિના પછી કદાચ તમને તમારા કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળશે. પણ આ 2 વર્ષ દરમિયાન તમે કોઈ એવા કાર્યક્ષેત્રે જોડાવ કે જેમાં કંઈક નવું શીખવાનું મળે, નવું જાણવાનું મળે. અને આ નવા ક્ષેત્રની અંદર જ્યારે તમે જાણશો ત્યારે 2017 પછી જ્યારે તમારા ભાગ્યનો ઉદયની શરૂઆત થશે ત્યારે તમારા અનુભવો તમને કામ લાગશે. પણ નિયમિત રીતે મંગળવારે તમારે ગણેશજીની ઉપાસના કરવી ખૂબ જરૂરી બની જશે. સંકટ ચતુર્થીના દિવસે પણ ભગવાન ગણેશની ઉપાસના જો કરશો તો ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થશે. જય ગણેશ. વધુ એક દર્શક છે ફોન લાઈન પર. હેલો. 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 શું નામ છે આપનું? બગસરા તાલુકાનું ગામ, મારા કજીન વિશે પૂછવાનું છે. જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 14/91, નામ છે હિતેશ, સમય રાત્રે 1:30 વાગ્યાની આડે આવે છે. શું પ્રશ્ન પૂછવા માંગો છો? પૂછવા માંગુ છું, અને મકાન નથી અને સગાઈ કરવાનું છે તો છોકરીઓ ના પાડે છે. મકાન યોગ ક્યારે છે અને પછી લગ્ન યોગ ક્યારે છે? પેલા કયો યોગ છે? સામાન્ય રીતે ઘરની અંદર 5 વ્યક્તિઓ હોય અને એમાં માનો કે આ ભાઈની જે કુંડળી આપણે જાણવી છે એ ભાઈ વચલો હોય અથવા મોટો હોય અથવા સૌથી નાનો હોય. ઘણી વખત કુંડળીમાં જે મકાનનું જે બળ છે એ વડીલ વર્ગ હોય એના આધારે લેવાતું હોય છે. પિતા જ્યાં સુધી જીવિત હોય ત્યાં સુધી પુત્રના નામે મકાન લેવાનું હોય, પોતાની પ્રોપર્ટી પોતાના પૈસે ખરીદવાની હોય તો જ એની કુંડળી જોવાની હોય છે કે એને સ્વતંત્ર મકાનના યોગ ક્યારે મળશે. સગપણની જો વાત કરીએ તો કદાચ સગપણ પહેલા એની કુંડળી પ્રમાણે જોઈએ તો એને મકાન લેવું ખૂબ જ જરૂરી બનશે અને કદાચ આ એપ્રિલ મે મહિના પછી એના સારા મકાનના યોગ બને છે. પણ આ મેં કહ્યું એ પ્રમાણે જો આગળના વ્યક્તિઓની કુંડળીમાં કદાચ કોઈ નબળાઈ હોય તો એ મકાનની પ્રાપ્તિ ન પણ થાય. અને છતાંય આવા સમયે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જો નિયમિત ઘરમાં કરવામાં આવે તો આ મકાન પ્રાપ્તિના યોગોમાં થતા વિલંબમાં રૂકાવટો જે આવતી હોય એ રૂકાવટો દૂર થાય. નિયમિત વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ અથવા તો ઓમ પુંડરીકાક્ષાય નમઃ આ મંત્રના નિયમિત 3 માળા દ્વારા ભગવાન શ્રી નારાયણને યાદ કરવા જોઈએ. સાકરનો પ્રસાદ ભગવાનને પ્રસાદી તરીકે અર્પણ કરી અને નાના નાના બાળકોને આ પ્રસાદ જો ધરાવવામાં આવે, ધારણ કરવામાં આવે અને વહેંચવામાં આવે તો મકાનના યોગ પહેલા બનશે, ત્યારબાદ સગાઈના યોગ બને તેવા યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ.
હવે વાત કરીએ પ્રથમ 3 રાશિની મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે આજે? મેષ વૃશ્ચિકયો ભૌમઃ શુક્ર વૃષભ તુલાધિપત. દરેક રાશિને પોતાનો એક સ્વામી કહેતા એક ગ્રહ હોય છે અને એ પ્રમાણે ગોચર પ્રમાણે એના ગ્રહોનું મંડાણ દેખાતું હોય છે. એ જ પ્રમાણે જો મેષ રાશિની જો વાત કરીએ તો મેષથી ગણતા 5મી એ સિંહ રાશિ થાય છે. તો મેષ, સિંહ અને ધન આ ત્રણે ત્રણ અગ્નિ તત્વની રાશિ હોવાના કારણે મેષ રાશિવાળા જાતકોને આજનો દિવસ સારો રહેશે. પ્રોપર્ટીને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય, જમીન, મકાન અથવા મિલકત લેવાની હોય અથવા વેચવાની હોય, કોઈ પણ પ્રકારના ધંધાદારી ક્ષેત્રની અંદર નવું રોકાણ કરવાનું હોય તો આવી બધી બાબતોની અંદર સારી સફળતા મળે તેવા યોગો દેખાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને પણ અભ્યાસની અંદર કોઈ વધારે મહેનત કરવાની જરૂર પડે, હરીફાઈવાળા કોઈ પણ પ્રકારના કામકાજ લીધા હોય તો આજના દિવસ માટે સારી સફળતા મળશે. ગૃહિણીઓને જેને ઘર આખું સાચવવાનું છે, ગૃહિણી ગૃહ મુચ્યતે, આ જેને ઘર સાચવવાનું છે એને પણ આજે સારો આનંદ પ્રાપ્ત થાય અને જે કાર્ય કરશે એમાં સારો યશ મળશે. શત્રુઓ પર વિજય મેળવવા માટે આજનો દિવસ ખરેખર સારો છે. તો કોમ્પિટિટર હરીફ વર્ગવાળા જે તમારા વ્યક્તિઓ તમને નુકસાન ન કરાવે એવી કાળજી રાખીને તમે આગળ વધશો તો આજના દિવસ માટે વાંધો નહીં આવે. પારિવારિક તણાવ, કદાચ થોડીક માનસિક અશાંતિ પણ આના કારણે ઊભી થાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. કારણ કે અગ્નિ જ્યારે વધારે પ્રજ્વલિત થાય ત્યારે વસ્તુને બાળી નાખતો હોય છે. તો આ મધ્યાયુ યજ્ઞને બનાવવા માટે ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની 3 માળા કરી તુલસી દળ ભગવાન શ્રી નારાયણને અર્પણ કરી દિવસની જો શરૂઆત કરો, દિવસ તમારા માટે આનંદપ્રદ રહેશે. હવે બીજી રાશિ વૃષભ છે. વૃષભ એટલે બ, વ અને ઉ અગર તમારા અક્ષર છે તો એનો સ્વામી શુક્ર રાશિ વૃષભ છે. સંતાનોના પ્રશ્નની અંદર જે કાંઈ તકલીફો હશે, જે કાંઈ સમસ્યાઓ હશે એ સમસ્યાઓમાં, તકલીફોમાં આજના દિવસ માટે થોડી રાહત રહે તેવી પણ શક્યતા છે. દીકરા દીકરીના વ્યવિશાળ માટે કદાચ દીકરા દીકરી મોટા થઈ ગયા છે એના વ્યવિશાળ માટે પ્રયત્નશીલ કરજો. દક્ષિણ દિશામાં કદાચ આજે તમે જોશો તો કદાચ સારું માંગો તમને પ્રાપ્ત થાય. ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિઓને પણ પોતાના વ્યવસાયની અંદર સારી સફળતાના આજે યોગો દેખાઈ રહ્યા છે. શેર બજારને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય, આકસ્મિક ધનલાભને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય, જમીનોની દલાલી કરતા હોય આવા વ્યક્તિઓને પોતાના કામકાજ કરવાના હોય ત્યારે એક શ્રીફળ વધેરી કુળદેવીને યાદ કરીને દિવસની શરૂઆત કરજો. તમારો દિવસ સારો રહેશે. પ્રવાસના પણ નાના મોટા યોગો આજના દેખાઈ રહ્યા છે. પ્રવાસ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, ટ્રાવેલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પણ આજના દિવસ માટે લાભ ભગવાન ગણપતિની કૃપાથી પ્રાપ્ત થશે. મિથુન રાશિ, ક, છ અને ઘ જેના અક્ષર છે એની રાશિ મિથુન છે. સ્વામી એનો બુધ છે. રાશિ મંડળની આ 3જી રાશિ છે. જમીનને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો જો ધીરજથી કામકાજ કરશો તો લાંબા ગાળે આજનું કરેલું કાર્ય સારી સફળતા આપશે. માતાના આશીર્વાદ તમને આજે મળવા જરૂરી છે. આપણા શાસ્ત્રમાં કહ્યું ન માતુઃ પરદેવતા, માતાથી મોટો કોઈ જગતમાં દેવ નથી. માતાના આશીર્વાદ ચોક્કસ લઈ લેજો. ધંધાની અંદર પણ નવી તકોની પ્રાપ્તિ થાય. પરિવારજનોનો જો સહયોગ આજના દિવસ માટે મળશે તો તમારા કોઈ કાર્ય એવા નથી મિત્રો કે આજે અધૂરા રહે. દિવસ આજે મંગલકારી બની જશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, અન્ય રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે એ વિષય પર પણ આ વાત ચર્ચા આગળ વધારીશું. હાલ રોકાઈએ એક વિરામ માટે. इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है. लेकिन बॉस, जो भी पैक होता है वरिया एल्यू फॉइल के साथ ही पैक होता है. लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल्स. वरिया एल्यू फॉइल्स. घर घर में गरम पानी नो आविष्कार ए छे त्रिशूल सोलार नो चमत्कार. 8 વર્ષની વોરંટી. કસ્ટમર કેર 9909925000. कट्टर सोच नहीं, युवा जोश. હું બેનિતા મેહુલ વોરા રાહુલ ગાંધીજીની આ યુવા વિચારધારા સાથે જોડાયેલી એક યુવા કોંગ્રેસ કાર્યકર્તા. દરેક હાથમાં શક્તિ, દરેક હાથમાં ઉન્નતિ. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સ્વાગત છે આપનું. આચાર્યજી, અન્ય 3 રાશિની વાત કરીએ, કર્કસિંહ અને કન્યા. શું કહે છે આજનો દિવસ? કર્કસ્યાધિપતિ ચંદ્રમાં મનનો સ્વામી ચંદ્ર એ કર્ક રાશિનો સ્વામી બને છે. માટે કર્ક રાશિવાળા જાતકો માટે કોઈ પણ કાર્ય આજના દિવસ માટે જો કરવાનું થાય તો એમાં પહેલું તો ઉમેરવી પડશે તમારી સમજદારી. સમજદારીપૂર્વક કરેલું કાર્ય આજના દિવસ માટે તમને સારો ફાયદો, સારો લાભ કરાવશે.
જેના કારણે પરિવારની અંદર સારું સુખ આજના દિવસ માટે આપ મેળવી શકશો. પારિવારિક સુખ મેળવવા માટે થોડુંક જતું કરવાની વૃત્તિ રાખજો. કદાચ ઘરમાં વડીલ વર્ગ હોય, તમારા તાપથી, તમારા સ્વભાવથી લોકો પીડિત હોય, ત્યારે પરિવારજનોને આજના દિવસ માટે તમારા હૂંફની ખાસ જરૂર રહેશે. કદાચ આપ વડીલ છો તો આ પ્રમાણે ધ્યાનમાં રાખી અને કર્ક રાશિના જાતકો કામકાજ કરજો. તમારાથી કોઈ મોટો વર્ગ છે, મોટા ભાઈ હોય, પિતા હોય અથવા તો કાકા બાપા હોય, એવા કોઈ પણ વ્યક્તિના સહયોગ દ્વારા કોઈ પણ અધૂરા કાર્યમાં કદાચ તમને એમના વિચારોને તમારી સાથે જોડશો તો તમારા કાર્યમાં સુગમતા એટલે કે સરળતા રહેશે. આવા યોગ પણ દેખાઈ રહ્યા છે. જે કોઈ રોકાણ કરવાની ઈચ્છા થાય તો નાનકડું કરેલું રોકાણ પણ લાંબા ગાળે મોટો ફાયદો કરાવશે. તો એનું બીજ આજના દિવસ માટે તમે રોપી દેજો. તમારો દિવસ આજનો મંગલમય બની જાય તેવા સુંદર યોગો તમારી રાશિ પ્રમાણે બની રહ્યા છે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે એની રાશિ સિંહ છે. સ્વામી એનો સૂર્ય છે. રાશિ મંડળની આ 5મી રાશિ માનવામાં આવે છે. આર્થિક બાબતોની અંદર ઉન્નતિ થાય તેવા સારા યોગો દેખાઈ રહ્યા છે. બપોર પછી કદાચ પારિવારિક સંઘર્ષ ક્યાંક રહેશે. સમસ્યાઓના સમાધાન માટે મન મોકળું રાખવું પડશે. સમજ્યા વગરનું કોઈ પણ પ્રકારનું કરેલું રોકાણ મિત્રો નુકસાન કરાવી શકાય. બીજાને કરતા જે ફાયદો થાય એ કામ તમે કરો ને કદાચ ફાયદો ન પણ થાય. બીજાના ભાગ્યમાં અલગ વસ્તુ લખાયેલી છે, તમારા ભાગ્યમાં અલગ વસ્તુ લખાયેલી છે, તો તમે પોતાની શક્તિથી જો આજના દિવસ માટે ઉપયોગ કરશો તો ખૂબ સારો લાભ થાય. પરિવારનો સુંદર સહયોગ આજના દિવસ માટે આપ મેળવી શકશો. તમારી પાસે આજુબાજુ બેઠેલા વ્યક્તિઓમાં કોઈ પણ ખોટો વ્યક્તિ તો નથી ને, આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે. કારણ કે એક અંગારીઓ આખા ઝાડને બારે છે, એ જ પ્રમાણે એક ખોટો વ્યક્તિ તમારા સંસારને ભડકો કરી શકે છે. આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીને આજનો દિવસ તમે પસાર કરી લેજો. અને છતાંય ઓમ રીમ સૂર્યાય નમઃ આ મંત્ર બોલી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપી અને દિવસની શરૂઆત કરો. દિવસ મંગલમય બનાવો. કન્યા રાશિ, પ ઠ અથવા તો ણ જેના અક્ષર છે રાશિ કન્યા છે. સ્વાસ્થ્યની બાબતમાં મિત્રો આજના દિવસ માટે સાચવવું જરૂરી છે. વધારે પડતા વિચારો માણસને નુકસાન કરાવી શકતા હોય છે. કારણ કે કોઈ પણ અતિ સર્વત્ર વર્જે, સારા કરો કે ખરાબ કરો, વધારે પડતા વિચારો તમને બ્લોક કરી દેતા હોય છે અને એના કારણે આગળ વધવાની અંદર તમને સમસ્યાઓ રહેતી હોય છે. નજીકનું પણ સારું હોવા છતાંય દેખાતું નથી. બને એટલા વિચારો ઓછા કરો અને કામ કરો. જેટલું કામ વધારે આજના દિવસ માટે કરશો એટલી સારી સફળતાની પ્રાપ્તિ થશે. આત્મબળ આજના દિવસ માટે તમને સારો ફાયદો કરાવડાવશે. બીજા કોઈ પણ વ્યક્તિની સલાહ લીધા સિવાય તમે પોતાની બુદ્ધિશક્તિનો આજે પૂર્ણતઃ ઉપયોગ કરો અને કદાચ ક્યાંક અટવાતા હોય ત્યારે હનુમાનજીને યાદ કરીને દિવસની શરૂઆત કરો. તમારો દિવસ મંગળમય રહેશે. નવા કોઈ પણ પ્રકારના રોકાણ કરવાના હોય તો દિવસ આજે સારો છે. જીવન સાથી સાથેના પ્રવાસોમાં પણ આજના દિવસ માટે શાંતિ અને સુખ પ્રદાન થશે. જય ગણેશ. કોલર છે કે એમને સાંભળીએ. હેલો. હા હેલો. શું નામ છે આપનું? નરેન્દ્ર. નરેન્દ્રભાઈ, કોના વિશે પૂછવા માંગો છો? મારા વિશે છે નોકરીના યોગ ક્યારે છે? જે જન્મ તારીખ જણાવશો આપને? 27/7/1988. સમય? 27/7/1988. જન્મનો સમય શું છે? 8 થી 9 ની વચ્ચે. સવારમાં કે રાતનો? રાતના. નરેન્દ્રભાઈ ક્યાંથી બોલો છો? સૂત્રાપાડા, જુનાગઢ જિલ્લો. જી, કેટલું ભણ્યા છો આપ? TY BA ગ્રેજ્યુએટ અને ITI. હમણે નવા બીમારીમાંથી ઊભા થયા છો કે શું? ના, એવું કઈ નથી. તો અવાજ કેમ આટલો બધો ઢીલો આવે છે? મરદનો અવાજ આવવો જોઈએ ભાઈ. સામાન્ય રીતે તમારી જન્મકુંડળીમાં મંગળ અને સૂર્યનો અંગારયોગ તમને કર્મક્ષેત્રમાં આગળ વધવા માટે ક્યાંક ને ક્યાંક પીડા ઊભી કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે. તો આવા સમયે મંગળ અને સૂર્યની ઉપાસના તમારા માટે ખૂબ જરૂરી છે. ત્રિરેકાદશ યોગની અંદર ચંદ્ર શનિ સાથે જોડાયેલો હોવાના કારણે વિચારોમાં શિથિલતાના કારણે કદાચ જે ઓપોર્ચ્યુનિટી, જે તક સામે મળવી જોઈએ એ તક મળતી હોવા છતાંય ક્યારેક પોતાની આળસ અથવા તો અણસમજના કારણે કદાચ છોડી દેતા હોય આવું બને છે. કદાચ હજી તમારા ભાગ્યના ઉદયમાં 1.5 વર્ષની વાર છે, પણ શનિચંદ્રના જે વિષયોગના દોષનું નિવારણ જો તમે કરાવી લો તો તમારા માટે ખૂબ જ સારું રહેશે. શનિવારના દિવસે ઉપવાસ કરવો જોઈએ. 7 હનુમાન ચાલીસાનો પાઠ સવારમાં કરવા જોઈએ. સાયંકાળે સંધ્યા સમયે એક કાળો દોરો લો, એની અંદર 108 લવિંગ, એમાં માળા બનાવો અને હનુમાનજી મહારાજને અર્પણ કરો. હમ હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરો. તમારી બધી જ પીડાઓમાંથી તમે મુક્ત થશો અને સારી નોકરી, સારી તકો તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. આચાર્યજી, લગ્ન જીવનના ઘણા વર્ષો પછી પણ ઘણા લોકોને સંતાન પ્રાપ્તિ માટે સમસ્યા થતી હોય છે. એનું કારણ શું હોઈ શકે અને સંતાન પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ? સામાન્ય રીતે સંજીવની, આપણે જન્મકુંડળી જો જોવા જઈએ તો જન્મકુંડળીના આધારે આપણે સંતાન પ્રાપ્તિના વર્તારા એક જોઈ શકતા હોઈએ છીએ અને ઘણા ભાગે એમાં આપણે સાચા પણ પડતા હોઈએ છીએ. હવે જ્યારે લગ્ન કુંડળી મેળવવામાં આવે છે ત્યારે આપણે શું જોઈએ છીએ? 22 ગુણાંક જોઈએ, 25 ગુણાંક જોઈએ, 27 ગુણાંક જોઈએ. પણ દાંપત્ય જીવનની સુખાકારી એ સંતાન પ્રાપ્તિ છે. અને ઘણી વખત એવું બને કે લગ્ન જીવન પછી 3-4 વર્ષ થઈ જાય ત્યાં સુધી તો મોજ મજા અને આનંદ પ્રમોદની અંદર સમય ક્યારે પસાર થઈ જાય ખબર ન પડે. પણ પછી જેમ જેમ સમય થતો જાય એમ તમે કદાચ ઇગ્નોર કરવા માંગો એને, પણ તમારા પરિવારજનો, તમારા સગાવાલાઓ, તમારા સ્વજનો કાયમ તમને ટોચતા હોય છે, ભાઈ લગ્ન જીવનને આટલા સમય થઈ ગયા
છતાંય કેમ હજી કંઈ તમે વિચારતા નથી, કેમ હજી કંઈ કરતા નથી? પછી એ માણસ પ્રયત્ન માટે બહુ તૈયારી કરતો હોય છે, દેવી દેવતાઓની ઉપાસના કરતો હોય છે, જ્યાં ધર્મ, જ્યાં શ્રદ્ધા એ જ્યાં હોય ત્યાં એ માથા ટેકવતો હોય છે, બાધાઓ રાખતો હોય છે, આખડીઓ રાખતો હોય છે, અને એ પ્રમાણે એ આગળ વધતો હોય છે. પણ જન્મકુંડળીની અંદર એમ કહેવાય છે કે એ જે નાડી છે એ નાડીના 8 ગુણાંક મળે છે. ટોટલ જે 36 ગુણાંક છે એમાં 8 ગુણાંક નાડીના છે. નાડીમાં પણ એક પર્વ નાડી, દ્વિપર્વ નાડી ચક્ર, ત્રિપર્વ નાડી ચક્ર પ્રમાણે જો નક્ષત્ર બંનેના એક નાડી હોય અને એક નક્ષત્ર જો આવતું હોય તો આવા વ્યક્તિઓને સંતાન પ્રાપ્તિમાં વિલંબ થાય ને થાય. આવી ઘણી બધી કુંડળીઓના અભ્યાસ પછી આપણે આ વસ્તુ કહી શકીએ છીએ કે એવા સમયે લગ્ન જીવનમાં કંઈક ને કંઈક વિખવાદો ઉભા થાય અને સંતાન પ્રાપ્તિ ન થાય. બીજી વસ્તુ એ છે કે ઘણી વખત આપણે 18 ગુણાંકનો આશ્રય લેતા હોય છે. ભાઈ 18 થી ઉપર જેટલા ગુણાંક વધારે મળે એટલું સારું. આ સાદી ભાષાની વાત છે કે 50% ગુણ મળવા જોઈએ, એટલે 36 માંથી ઓછામાં ઓછા 18 મળવા જોઈએ. 18 થી જેટલા ઓછા મળે, માનો 13 મળે, 12 મળે, 11 મળે, ઘણી વખત 4 ગુણાંક વાળા પણ લગ્ન કરી લેતા હોય છે. એ શું કહે છે કે અમે લગ્ન કુંડળીમાં માનતા નથી, અમે જન્માક્ષર જોડાયા વગર લગ્ન કર્યા. પણ જ્યાં કુંડળીના બંનેના તારીખ, સમય અને સ્થળ નાખીએ કુંડળીની અંદર તો મેચ મેકિંગની અંદર એને 4.5 ગુણાંક મળતા હોય, 7 ગુણાંક મળતા હોય, 12 ગુણાંક મળતા હોય. આવા મોટા ભાગની વ્યક્તિઓની કુંડળી જોયા પછી પહેલો પ્રશ્ન પૂછે કે તમારા સંતાનમાં શું છે? તો બોલે કશું નથી. કેટલા વર્ષ થઈ ગયા? તો બોલે 8 વર્ષ થઈ ગયા. તો એનો મતલબ કે તમારી જન્મ કુંડળી તમારી સાથે કેટલું બધું આધાર રાખી રહી છે. અને એ આપણા શાસ્ત્રમાં બહુ સરળ. એક સમય એવો હતો કે પંચાંગ ખોલવા પડે, કલાકોના કલાકો ગણિત કરવા પડે, એના બદલે અત્યારે ભગવાનની દયાથી કોમ્પ્યુટર આવી ગયા, બીજી સેકન્ડે તમે હજારો વર્ષનું ગણિત એક સાથે કરી શકો છો. તો આવા સમયે જ્યોતિષનો આશ્રય લેવામાં આવે તો પણ એક સારી સફળતા મળે. બીજું, જન્મકુંડળીમાં 5મું સ્થાન બળવાન હોવું જરૂરી છે. જ્યારે પણ 5મું સ્થાન કુંડળીમાં બંને જણા હો, એકને બળવાન હોય, એકને જો સારું ના હોય તો લગ્ન મેચ થતા નથી હોતા, કારણ કે એકને સંતાન છે જ નહીં અને એકને ભરપૂર સંતાનના સુખનું ફળ લખ્યું છે. તો આવા સમયે લગ્ન મેચ નથી થતા. તો ઘણી વખત કહેતા કે ભાઈ બધું જ હતું છતાંય અમારું લગ્ન થયું નહીં, કારણ કે મેળ જ નથી આવતો. ભગવાને જે જોડું બનાવેલું છે એમાં તમે સેટ નથી થતા, કારણ કે આને સંતાનનું સુખ સારું લખ્યું છે, આના સંતાનનું સુખ નથી. પણ આ કુંડળીના આધારે 5મું સ્થાન જ્યારે આપણે જોઈએ, 5મા સ્થાનને આપણે સંચિત કર્મનું સ્થાન પણ કહ્યું છે. તો સંચિત કર્મ એટલે પ્રારબ્ધના ભોગે જ આપણને સંતાન પ્રાપ્ત થતું હોય. આપણે કઈ બી આપણી મહેનત કરીએ આમ એ બધી ખોટી વાત છે. પ્રારબ્ધ જ્યારે પાંગળે અને એમાં તમે તમારા ધર્મનું સિંચન કરો અને ત્યારે જે પુષ્પો ઉગે એને આપણે સંતાન કહીએ છીએ. તો 5મું સ્થાન એ સંતાનનું સ્થાન છે. 5મું સ્થાન રાહુથી પાપાક્રાંત હોય અથવા કોઈ પણ અશુભ ગ્રહોથી પાપાક્રાંત હોય, પરસ્પર જે 5મા સ્થાનના પ્રજાતિ દેવતાઓ રિવર્સમાં એટલે કે ખરાબ ફળ આપવાવાળા જ્યારે મળતા હોય ત્યારે આવા દાંપત્ય જીવનની અંદર સંતાન પ્રાપ્તિ થતી હોતી નથી. જી, તો દર્શક મિત્રો, આ સાથે જ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રોકાઈએ વધુ એક વિરામ માટે. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. એ રાજુભાઈ, આ રિટાયરમેન્ટ એટલે શું વળી? અરે બાગા, રિટાયરમેન્ટ નો મતલબ થાય છે કામથી મુક્તિ, પણ આવકથી નહીં, સમજો? ટીપે ટીપે ભરી લો સાગર, 100 રૂપિયામાં જ થાય શરૂઆત. પાછી શરૂઆત ભાઈ, પાછી શરૂઆત. 9 નંબરમાં દર મહિને 100 રૂપિયા જમા કરાવવાથી 60 ની ઉંમર પછી કરો ઠાઠ. 100 રૂપિયા દર મહિને જમા કરાવવાની ઉપર ભારત સરકારની તરફથી દર વર્ષે 1000 રૂપિયાનું યોગદાન મેળવો. ફોન લગાવો, સ્વાવલંબન 1800110708. ટાઢ, તાપ અને વરસાદની સામે સતત લડતી આવી છે જિંદગી ઝૂંપડાઓમાં રહેતા ગુજરાતના 7 લાખ શહેરી ગરીબ પરિવારોની, જેમના માટે આવતા 5 વર્ષમાં ઝૂંપડપટ્ટી મુક્ત રાજ્ય બનાવવાની નેમ લીધી છે ગુજરાત સરકારે. મુખ્યમંત્રી ગૃહ યોજના. ઝૂંપડપટ્ટીની જમીનો પર બંધાશે 25 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતા પાક્કા મકાનો. આયોજનથી લઈને મકાનની ફાળવણી સુધી લાભાર્થીઓના પ્રતિનિધિઓને સાથે રાખવામાં આવશે. મકાનની ફાળવણી સુધી લાભાર્થીઓને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા. 1 લાખ પરિવારોને મળી ચૂક્યો છે સારા જીવન ધોરણનો હક. ગટર, સ્વચ્છ પાણી, વીજળી, પાર્કિંગ, પ્લેગ્રાઉન્ડ, આંગણવાડીઓ, દવાખાના અને એક ઊંચું જીવન ધોરણ. આ યોજના માટે રાજ્ય સરકાર અને નગરપાલિકાના અધિકારીઓને વિના કોઈ ડર કે વિના કોઈ સંકોચ તમારો સંપૂર્ણ સહયોગ આપો. તમારા પોતાના ઘર માટે, તમારા શહેર માટે, એક ઉજ્જવળ ભવિષ્ય માટે. તોડીએ નહીં, જોડીએ. હું નીરવ અધોરિયું રાહુલ ગાંધીજીની આ એક દોરમાં બાંધવાવાળી વિચારધારા સાથે જોડાયેલો એક કોંગ્રેસ કાર્યકર્તા. દરેક હાથમાં શક્તિ, દરેક હાથમાં ઉન્નતિ. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરીવાર આપનું સ્વાગત છે. આચાર્યજી, તુલા, વૃશ્ચિક અને ધન રાશિની વાત કરીએ તો કેવો રહેશે દિવસ?
તુલા રાશિ એટલે ર અને ત જેના અક્ષર છે એ તુલા રાશિના જાતકો છે. રાશિ મંડળની આ 7મી રાશિ છે, શુક્ર પ્રધાન રાશિ હોવાના કારણે મિત્રો ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો તમારા માટે આજે ખૂબ જરૂરી બની જશે. કદાચ તમારી ઉદારતા તમારી નબળાઈ ન બની જાય, આની થોડી કાળજી લેવી પડશે. નવા આવકના દ્વાર તો ખુલે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના તમે કામકાજ કરતા હો તો થોડુંક સાચવીને કામકાજ કરજો. કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ મૂકીને જો કામ કરો તો સાચું તો છે જ, તમને એના પર પૂર્ણ શ્રદ્ધા છે, પૂર્ણ વિશ્વાસ છે, એ તમારું કામ કરશે જ, પણ ક્યારેક એ વ્યક્તિ તમારી આંખમાં ઊણો ઉતરે ત્યારે તમને એના પ્રત્યે થોડીક એક અવકૃપા થતી હોય છે. આ વસ્તુનો તમે ખાસ ધ્યાનમાં રાખજો. માનસિક ચિંતાઓથી આજે બચવાનું રહેશે. બને ત્યાં સુધી એકાંતનો આશ્રય લઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની યોગ્ય જો જાપ તમે કરો તો તમને ખૂબ સારું ફળ મળશે. પ્રાણાયામ દ્વારા પણ તમે તમારા મનને સ્થિર કરી શકશો, કારણ કે આજનો દિવસ થોડોક વિચલિત થઈ શકે એવા યોગ દેખાઈ રહ્યા છે. સાચવીને કામકાજ કરી લેજો. વૃશ્ચિક રાશિ ન અને ય જેના અક્ષર છે એની રાશિ વૃશ્ચિક છે. આમ તો આનો સ્વામી મંગળ મૂળ ત્રિકોણ રાશિનો ગ્રહ હોવાના કારણે આજના દિવસ માટે આર્થિક બાબતોની અંદર તમને સારા લાભની શક્યતાઓ દેખાય છે. રાશિનું ચંદ્રબળ તમારી કુંડળીમાં 5મું અને 9મું સ્થાન જો પ્રબળ હશે તો ક્યાંક ને ક્યાંક કરેલું રોકાણ તમને આજે ફાયદો કરાવશે. બેન્કિંગને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય, શેર બજારને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય, કોમોડિટીને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો આજના દિવસ માટે તમને એમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. પ્રોપર્ટીને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો એનું પણ સારું નિરાકરણ આજના દિવસ માટે દેખાઈ રહ્યું છે. ખાસ કરી ચલાવવામાં જ્યારે વાહનમાં કાળજી રાખવી જરૂરી છે. વાહન ચલાવશો ત્યારે ખૂબ જ ધીરજથી, બને ત્યાં સુધી આજના દિવસ માટે ડ્રાઇવિંગ કરવું નહીં. કરવું પડે તો પણ 60 કિલોમીટરથી વધારે મુસાફરી કરવી નહીં. સેલ્ફ ડ્રાઇવિંગ કરવું નહીં. કોઈને આશ્રય રાખીને જો કામ કરશો તો આજ તમને વાંધો નહીં આવે. ધન રાશિ ભ ધ ફ અથવા તો ઢ જેના અક્ષર છે એની રાશિ ધન છે. સ્વામી એનો બૃહસ્પતિ છે. આવકના નવા સાધનોમાં એક વૃદ્ધિ થાય તેવા યોગ આજના તમારી રાશિ પ્રમાણે દેખાઈ રહ્યા છે. વાહન કંઈ પણ લેવાની ઈચ્છા થાય, મકાન પ્રોપર્ટી કોઈ પણ લેવાની ઈચ્છા થાય, સ્થાવર જંગમ મિલકતમાં રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. નવું ઘર લેવા માટે ઉત્તમ તમારું આજે કામ થશે. સહકર્મચારીઓનો સહયોગ આજના દિવસ માટે તમને ખૂબ જ સારો લાભ કરાવશે. કોઈ પણ વ્યક્તિ તમારી સાથે જે કામ કરવાવાળો વ્યક્તિ છે તમે એને આનંદ કેમ વધે, એને તમે પ્રસન્ન કેમ રાખી શકો, આ પ્રમાણે જો તમે આગળ વધશો તો તમારો દિવસ આજનો ખૂબ જ સારો રહેશે. જય ગણેશ. ગોંડલથી એક દર્શક છે ફોન લાઈન પર. હેલો. હેલો. જય ગણેશ. હા જય ગણેશ. શું નામ છે આપનું? મારે મારા બાબા વિશે પૂછવાનું છે. બાબાની જન્મ તારીખ જણાવશો? 23/7/84. સમય 5 થી 6:30 સાંજના. જન્મ સ્થળ કયું છે? વાસાવડ. શું પ્રશ્ન પૂછવા માંગો છો આપ? હવે એના લગ્ન યોગ ક્યારે છે, કઈ રાશિમાં છે અને કઈ દિશામાં? જી સામાન્ય રીતે સમયમાં જ્યારે અડધા કલાકનો ડિફરન્સ હોય ત્યારે આપણે રાશિ પકડી શકતા નથી અને ખોટી રાશિ કહીએ તો પણ એ નકામું પડે. સમયની અંદર દર 3 મિનિટે એક નવમાંશ કુંડળી બદલાઈ. જ્યોતિષીઓને ખબર છે, જે જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન ધરાવે છે એને ખબર છે કે દર 3 મહિને એક નવમાંશ બદલાઈ જતું હોય છે. તો આ 3-3-3ની ગણતરી જો રાખવામાં આવે તો અડધી કલાકની અંદર તો ઘણા બધા નવમાંશો આપણે બદલાઈ જાય. એના કારણે રાશિ પકડી શકાતી નથી. પણ જન્મકુંડળીનો જો આશ્રય લઈ અને જોવામાં આવે તો રાહુ મહારાજ વૃષભ રાશિના છે. એનાથી અત્યારે બીજા એટલે કે ત્રીજી મિથુન રાશિની અંદર અત્યારે બૃહસ્પતિનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. આ બૃહસ્પતિ જ્યારે કર્ક રાશિમાં પ્રવેશ કરે ત્યારે લગ્નના યોગ બનશે. તો જુલાઈ મહિનાની 20 કે 21 તારીખ પછીના આના લગ્નના યોગની શરૂઆત દેખાઈ રહી છે. લગ્ન જીવનમાં વિશેષ કંઈ તકલીફો નથી. સૂર્ય અહીંયા શુક્ર સાથે જોડાયેલો હોવાના કારણે મનપસંદ પાત્ર સાથે એનું વ્યભિચાર થશે તો લગ્ન જીવનમાં એને ખૂબ જ સારી સફળતા મળશે. કુળદેવીને ખાસ કરી યાદ કરવા આ લગ્ન જીવનની સારી સુખાકારી માટે ખૂબ જ જરૂરી છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આ મંત્ર બને તો નિયમિત તમે 1 માળા અથવા તો 3 માળા કરો. દર 8મના દિવસે એક શ્રીફળ વધેરીને કુળદેવીને યાદ કરો. દર પૂનમના દિવસે એક લીલું તોરણ આપણા ઘરના આગળના ભાગમાં બાંધો અને સારા સંકલ્પ કરો. ચોક્કસ લક્ષ્મીની પ્રાપ્તિ થશે. જય ગણેશ. અને હવે છેલ્લી 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે પણ જણાવી દો. ખ અને જ જેના અક્ષર છે આવા મકર રાશિવાળા જાતકો માટે જીવન સાથીનો ઉત્તમ સહયોગ આજના દિવસ માટે આપ મેળવી શકશો. આવકના નવા સ્ત્રોત, નવા દ્વાર ખુલે તેવા પણ યોગ બની રહ્યા છે. સંતાનોના પ્રશ્નમાં પણ આજે સારી રાહત અનુભવશો. નાની નાની મુશ્કેલીઓમાંથી પણ માર્ગ મળે એવો સુંદર આજનો યોગ તમારી રાશિના ચંદ્રબળ પ્રમાણે દેખાઈ રહ્યો છે. ધીરજથી કામ કરશો તો વાંધો નહીં આવે, કારણ કે આજનો જે ચંદ્રમા રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે એ સિંહ રાશિનો છે. સિંહ રાશિનો ચંદ્રમા તમારા માટે નિર્બળતા પણ લાવી શકે છે, પણ તમારો જેટલો આત્મવિશ્વાસ પ્રબળ હશે એટલા જ તમારા કાર્યો આજે તમારી ખરાઈ ઉપર ઉતરશે. આ વસ્તુ ચોક્કસ છે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર છે એની રાશિ કુંભ છે. પારિવારિક જીવન સુખમય બને તેવા યોગો આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. બહારના કામકાજની અંદર સારી સફળતા મળે અથવા બહારના કામકાજની અંદર સારો લાભ પણ દેખાય. સારી આવકના નવા દ્વાર પણ ખુલે તેવા યોગ છે. નોકરિયાત વર્ગને નવી તકની પ્રાપ્તિ થાય. મિત્ર વર્ગની અંદરથી પણ સારો સંતોષ પ્રાપ્ત થાય.
તબિયતની બાબતમાં થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. તમારી તબિયત તમારી આળસને પ્રભાવી રાખશે, તો આળસ બને ત્યાં સુધી આજે ઓછી કરીને તબિયત બાબતમાં જો ધ્યાન રાખશો તો દિવસ તમારો આજનો મંગલમય બની જશે. મીન રાશિ, દ ચ જ અથવા તો થ જેના અક્ષર છે, રાશિ મીન છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ કદાચ આજના દિવસ માટે થોડીક ચિંતાઓ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જે કંઈ કાર્ય હાથમાં લીધું હોય, જે કંઈ કાર્ય આજે પરિપૂર્ણ કરવાનું હોય, જે કોઈ દોડાદોડીથી જે કામ કરવાનું હોય, એવા તમામ કાર્યની અંદર ક્યાંક ને ક્યાંક રૂકાવટો આવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. તો ધીરજથી તમે કામકાજ લેજો. ધંધાની સાથે સાથે પરિવારને પણ ધ્યાનમાં રાખવો તમારા માટે જરૂરી છે, પણ ધંધો અને પરિવાર ભેગા ન થઈ જાય એની તમારે કાળજી રાખવી પડશે. તમારા પોતાના વિચારો એ પોતાના જ વિચારો છે, તમારી પોતાની બુદ્ધિ એ પોતાની જ બુદ્ધિ છે. પોતાના વિચારો અને પોતાની બુદ્ધિથી જ વ્યવસાયિક ક્ષેત્રમાં આગળ વધશો. પરિવારમાં અન્યનો આશ્રય લઈને જો કામ કરવા જશો તો કદાચ નુકસાન થાય તેવી શક્યતાઓ છે. યાત્રા પ્રવાસના યોગ બને. પરિવાર સાથે સાધારણ અશાંતિનો અનુભવ પણ આજના દિવસ માટે થાય તેવી શક્યતા છે. કપૂર અને ગુગળ આ બંનેને સાથે રાખી આજના દિવસે સવારમાં 11 વાગ્યા પહેલા જો ઘરમાં ધૂપ કરવામાં આવે, પિતૃઓને રાજી રાખવામાં આવે, પાણી અને દીવો કરવામાં આવે તો તમારો આજનો દિવસ મંગલમય બની જશે. જય ગણેશ. આચાર્યજી, આપ આ કાર્યક્રમમાં આવીને જે દર્શક મિત્રોની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપ પણ ઈચ્છતા હોવ કે આ કાર્યક્રમમાં આપના પત્રો દ્વારા આપની સમસ્યાનું નિરાકરણ લાવે એ માટે અમારું સરનામું નોંધી લેશો. સરનામું છે ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ 380052. તો આજના કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે સવારમાં 7:30 કલાકે ફરીથી મળીશું. ત્યાં સુધી મને અને આચાર્યજીની રજા આપશો. જય ગણેશ. Namaha.